સુરતની શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા। 1500 વિદ્યાર્થીઓની શાળામાં શિક્ષણ કામ છોડી શિક્ષકો પ્રવાસે નીકળી જતા ફરિયાદ નોંધાઈ। લિંબાયતની માઉન્ટ મેરી હાઈસ્કૂલમાં શિક્ષકોના નિર્ણયને લઈને વિવાદ વધ્યો છે। પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટનાને પગલે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ સોંપી છે। વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો રજા માણવા નીકળી જતા આચાર્ય સામે ખુલાસો માંગવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, વિદ્યાર્થીઓને શાળામાં રજા આપી શિક્ષકો પોતે ફરવા નીકળી ગયા છે, શું વિગતો? સુરતના લિંબાયત વિસ્તારની માઉન્ટ મેરી હાઈસ્કૂલ છે, એનો આ કિસ્સો સામે આવ્યો છે। માઉન્ટ મેરી સ્કૂલ દ્વારા સત્તાવાર રીતે વિદ્યાર્થીના વાલીઓને એક SMS વોટ્સઅપ કરીને જાણ કરવામાં આવી હતી કે તારીખ 9 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી શાળાના શિક્ષકો પિકનિક પર એટલે કે પ્રવાસે જવાના હોવાથી શાળામાં રજા રહેશે અને 15મીથી શાળા પૂર્વવત શરૂ થઈ જશે। જો કે આ સમગ્ર મામલે આ જે મેસેજ હતો એ વાયરલ થયા બાદ પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ સુરતના ડીઈઓ BM પરમારને એક લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપી શાળા સામે તપાસનો આદેશ કરવા વિનંતી કરી હતી। બીજી તરફ ડીઈઓ BM પરમારે પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને આ સમગ્ર ઘટનામાં મામલે તપાસ કરવા અને આચાર્યનો ખુલાસો પૂછવા માટે તાકીદ કરી છે। આમ ઉત્તરાયણ પૂર્વે જ આ શાળાએ કોની મંજૂરીથી શા માટે ને કઈ જગ્યાએ કોણે આ મંજૂરી આપી કે એટલે 5 દિવસની રજા આપવામાં વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી, એ મામલે હાલ તો વિવાદ સર્જાઈ રહ્યો છે। જી શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ। તો પૂર્વ કોર્પોરેટરે આ મામલે ડીઈઓને ફરિયાદ કરતા હવે આ મામલે તપાસ સોંપવામાં આવી છે। એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે, કેમ કે 1500 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે। તમામને 5 દિવસ માટે રજા આપી દેવામાં આવી અને પોતે શિક્ષકો ફરવા નીકળી પડ્યા છે। અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે વાલીઓને જાણ થઈ હતી, તેમને આ મામલે રજૂઆત કરી હતી અને મહત્વના સમાચાર આ મામલે એ મળી રહ્યા છે કે સુરતમાં બાળકોને રજા આપવા મામલે ડીઈઓએ પણ મૌન સેવ્યું છે। ડીઈઓ ભગીરથ પરમારે સમગ્ર મામલે બોલવાનું ટાળ્યું છે। સુરતમાં બાળકોને રજા આપવા મામલે ડીઈઓ પણ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી, તેમને પણ અહીં મૌન સેવ્યું છે। ભગીરથ પરમારે સમગ્ર મામલે બોલવાનું ટાળ્યું છે। સુરતમાં બાળકોને રજા આપવા મામલે ડીઈઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમને પણ મૌન સેવ્યું છે।